નમસ્કાર દર્શક મિત્રો, આરજેપીસી સબસ્ક્રાઇબનું હાર્દિક સ્વાગત છે। હું છું અભિનેત્રી જાની મકવાના। તો સમય સૌપ્રથમ પહેલા નજર આજના મુખ્ય સમાચાર પર। પતિને છૂટાછેડા આપ્યા બાદ પ્રેમી સાથે રિલેશનશિપમાં રહેતી પ્રેમિકાની સાથે પ્રેમીએ તેના જ પ્રેમી મિત્રની પણ કરી હત્યા। એક જ મકાનમાં પ્રેમિકા અને મિત્રની હત્યાને લઈ પોલીસ દોડતી, હત્યારો પોલીસ મથકે પહોંચતા જ ભાંડો ફૂટ્યો। ભરૂચ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની બેદરકારી સામે આવી। તબીબની ગંભીર બેદરકારીના કારણે મામલો પોલીસ મથકે પહોંચ્યો। સગર્ભા મહિલાના પેટમાં કપડું બહાર ઓપરેશન મારફતે નીકળતા આખરે ફરિયાદ નોંધાઈ। ભરૂચમાં નીલકંઠેશ્વર મંદિરે નર્મદા નદીના કાંઠે સફાઈ અભિયાન હાથ ધરાયું। સેવાભાવી સંસ્થા દ્વારા સફાઈ અભિયાન કરાયું। ભરૂચમાં કાર્યરત સંત નિરંકારી મંડળ ભરૂચ દ્વારા જાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવના મંદિર નર્મદા નદીના ઘાટ ઉપર સમૂહ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં સંસ્થામાં જોડાયેલા લોકો જોડાયા હતા। ભરૂચ જિલ્લામાં સફાઈ અભિયાન વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવતું હોય છે। ભરૂચમાં કાર્યરત સંત નિરંકારી મંડળ બ્રાન્ચ ભરૂચ દ્વારા પ્રોજેક્ટ અમૃત સ્વચ્છ જળ સ્વચ્છ મન સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જાડેશ્વરના નીલકંઠેશ્વર મંદિરના પવિત્ર નર્મદા મૈયાના કિનારે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને સંપૂર્ણ કિનારાને સાફ સફાઈ કરી સ્વચ્છ કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થામાં જોડાયેલા તમામ લોકોએ પણ સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશો પાઠવ્યો હતો। सदगुरु माता सुभिक्षा जी महाराज एवं राजपिता जी ना असीम कृपा द्वारा आज भारत वर्ष में 900 सिटी में 1500 थी वधारे स्थानों पर आज स्वच्छ जल स्वच्छ मन ना तहत प्रोजेक्ट अमृत ना प्रोजेक्ट हेठळ आज विशाल सफाई अभियान चाली रह्यु छे। भरूच में पण भरूच ब्रांच थकी आज संत निरंकारी मिशन संत निरंकारी चैरिटेबल फाउंडेशन द्वारा सदगुरुनी असीम कृपाथी आज नीलकंठेश्वरना जे नर्मदा मैयानो जे आरो छे त्यां बी ए सेवानो एक मौको मळ्यो छे। ते अमारा जे संत जे साध संगत छे, साध संगतना दरेक संत महात्मा सेवादરના संत महात्मा सिपाही બધા મળી અને આજે વિશાળ રૂપમાં આજે એ સેવા કરી રહ્યા છે અને આરો જે નર્મદા મૈયાનો જે આરો છે એ આરાને સુંદરથી સુંદર બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે। સવારે 8 વાગ્યાથી આ મિશન ચાલી રહ્યું છે, તો 12 વાગ્યા સુધી આ મિશન ચાલુ રહેશે। સફાઈ અભિયાન ચાલુ રહેશે અને આ નર્મદા ઘાટનો જે આરો છે એને એકદમ સ્વચ્છ કરી અને માનવને બી એક મેસેજ આપવામાં આવે, માનવ માત્ર માટે કે આ જે સફાઈ અભિયાન છે એ સફાઈ અભિયાન કરી અને આ એક પાણી જે છે જલ છે એ જળની કે જરૂરત એટલી બધી છે એને સ્વચ્છ રાખીએ તો આગળ આપણને બી આપણા પરિવારને બી આગળ આપણી પેઢી દર પેઢી માટે પણ આ એક બની શકે એવો અમારો સદગુરુ માતાનો આ સંદેશ આહવાન અને એમની આશીષ થકી આ વિશ્વ માટે આ સંદેશ છે। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના યોગેશ્વરનગર સોસાયટીમાં ભાડાના મકાનમાં એક ફૂલ દો માલી વચ્ચે ખૂની ખેલ ખેલાયો હોય, જેમાં પ્રેમિકા સાથે રિલેશનશિપમાં રહેતા પ્રેમીના મિત્રને જ તેની પ્રેમિકા સાથે આંખો મળી જતા તેના ઘરમાંથી મળી આવતા તેણે મિત્રની જ હત્યા કરી નાખી હતી અને વચ્ચે પડેલી પ્રેમિકાને પણ ચપ્પુના ઘા ઝીકી દેતા બંનેની હત્યા બાદ હત્યારો મકાન બંધ કરી પોતાના ગામ પહોંચી ગયો હતો અને સંધ્યાકાળના સમયે પોલીસ મથકે હાજર થઈ પોલીસને કહ્યું, મેં 2 લોકોની હત્યા કરી નાખી છે, જેના પગલે પોલીસે પણ કાર્યવાહી શરૂ કરી હતી। અંકલેશ્વરના પોલીસ મથકમાં રાણીપુરા ગામનો રોહન પ્રહલાદ વસાવા પોલીસ મથકે હાજર થયો હતો અને પોલીસને કહ્યું હતું કે યોગેશ્વર નગરમાં મેં મારી પ્રેમિકા અનિતા ઉર્ફે અન્નુ વસાવાને તેની સાથે પ્રેમ સંબંધ રાખનાર મારા મિત્ર હિતેશ સોમા વસાવા બંને જણાને ઘરમાં જ હોય દરવાજો ન ખોલતા અને વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં દરવાજો ખોલતા બંને વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં હિતેશ વસાવાની ચપ્પુ મારી હત્યા કરી હતી। વચ્ચે મારી સાથે રિલેશનશિપમાં રહેતી અને મારા મિત્ર સાથે પ્રેમ સંબંધમાં હોય તેવી અનિતા ઉર્ફે અન્નુ વસાવાની પણ ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખી છે, જેના પગલે પોલીસે પણ રોહન વસાવાએ પોલીસ મથકે કરેલી કબૂલાતના પગલે પોલીસ કાફલો મોકલી યોગેશ્વર નગરના એક મદ મકાનમાં તપાસ કરાવતા હિતેશ વસાવા અને અનિતા ઉર્ફે અન્નુ વસાવા બંને લોહીથી લથપથ મૃતક અવસ્થામાં પડ્યા હોવાનો ખુલાસો થયો હતો।
ઘરમાં રહેલા બંને મૃતકોની ઓળખ કરતા યુવતી અનિતા ઉર્ફે અન્નુ વસાવા આંબોલી ગામની હોય અને મૃતક યુવક હિતેશ સોમા વસાવા હોવાની ઓળખ થતાં બંનેના પરિવારજનોને પોલીસ મથકે બોલાવી ઓળખ કરાવી રોહન વસાવા સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી અને ઘરમાં રહેલા બંને યુવક યુવતીની ઓળખ થતાં પોલીસે મૃતકના પરિવારજનોની ફરિયાદ લઈ હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે. મારું નામ સોમાભાઈ છે અને પોલીસ સ્ટેશનમાં ઝઘડિયા પોલીસ સ્ટેશનથી અમારા બાજુવાળા ભાઈ પર ફોન આવ્યો તો તેમણે અમને જાણ કરી. શું જાણ કે હિતેશ તમને પોલીસ સ્ટેશન બોલાયેલા છે. પછી કીધું કે તમારા હિતેશને માર લાગ્યો. કોણે મારી નાખ્યો ને કેવી રીતે મારી નાખ્યો એવું અમને કીધું નહોતું, પણ પોલીસ સ્ટેશનમાં તમને બોલાયેલા છે એવું કીધું. પોલીસ મથકે હાજર થયેલા હત્યારાએ કરેલી કબૂલાતના આધારે પોલીસે ઘટના સ્થળ ઉપર પહોંચી મકાનમાં હત્યા કરેલી અવસ્થામાં હિતેશ વસાવા અને અનિતા વસાવાની હત્યા કરેલી અવસ્થામાં લાશ પડી હતી, જેના કારણે પોલીસે બંનેના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી રોહન વસાવા સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના રોહન પ્રહલાદભાઈ વસાવા કે જે છેલ્લા 3 મહિનાથી આંબોલી ગામના અનિતાબેન ઉર્ફે અન્નુબેન રાજનભાઈ વસાવા સાથે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સારંગપુર ગામના યોગેશ્વર નગર ખાતે ભાડે મકાન રાખી લિવિંગ રિલેશનશીપમાં રહેતા હોય અને ગઈકાલે અનિતાબેનને રોહન સાથે બોલાચાલી થતા એને ઘરેથી જતો રહેવા કહેતા રોહન પોતાના ગામમાં ગયેલ. આ દરમિયાન રોહન પોતાના જૂના મિત્ર હિતેશભાઈ સોમાભાઈ વસાવાને ગામમાં ન જોતા એને શંકા ગયેલી કે આ પોતાના લિવિંગમાં રહેતી અનિતાબેનને મળવા ગઈ રહી શકે. આથી પોતાના રાત્રે 3 વાગે સારંગપુર ખાતે રૂમ પર આવેલ અને દરવાજો ખખડાવેલ. દરવાજો ન ખોલતા સંતાઈને બહાર બેસી રહેલ અને ત્યારબાદ સવારના 5 વાગ્યામાં દરવાજો ખોલતા અંદર હિતેશ જોવા મળતા એને ગુસ્સામાં આવી હિતેશ પર અને ત્યારબાદ અનિતા પર શરીર પર છરીના આડેધડ ઘા મારેલ અને બંનેનું મોત નિપજાવેલ. ત્યારબાદ પોતે રૂમને લોક મારી પોતાના ગામ જતો રહેલ અને ત્યારબાદ પોતાને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 4:30 વાગે સાંજે સામેથી આવી અને પોતે આવા 2 લોકોના મૃત્યુ નિપજાવેલ છે તેવી કબૂલાત આપી, જેના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ અને સ્થળ પર લઈ જતા પોલીસને અનિતાબેન અને હિતેશભાઈ મરણ હાલતમાં મળી આવેલ, જેના આધારે હાલમાં સુનિલભાઈ રાજનભાઈ વસાવાની ફરિયાદ દાખલ કરેલ છે અને આરોપીને અટક કરવામાં આવેલ છે. આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે. ભરૂચ ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચૂંટણી પહેલાના છેલ્લા 110મા એપિસોડને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં નિહાળવાનું આયોજન કરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમમાં રવિવારે 110મા એપિસોડને ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સમૂહમાં ભરૂચ લોકસભાના મધ્યસ્થ કાર્યાલય ખાતે માણવાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશની પ્રજા ઉત્સવ સંસ્કૃતિ નવી પહેલ પ્રેરણાદાયક પગલું અને સમાજ તેમજ દેશ માટે કંઈ અલગ કરનારને પ્રોત્સાહન આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો મારફતે જનતા સાથે જોડાવાનો મન કી બાત કાર્યક્રમ આજે દરેક ભારતીયના મનમાં વસી ગયો હોવાનું માનવામાં આવે છે. આજે ભરૂચ જિલ્લાની અંદર એ પણ મધ્યસ્થ કાર્યાલયની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબની મન કી બાત કાર્યક્રમ નિહાળવાનો એક મોકો મળ્યો છે. ભરૂચ જિલ્લાની અંદર લગભગ 1341 જેટલા બૂથ આવેલા છે આ લોકસભાની અંદર અને આજે લગભગ 1100થી વધુ બૂથોની અંદર તમામ કાર્યકરોએ આ કાર્યક્રમ નિહાળ્યો. આજે મધ્યસ્થ કાર્યાલયની અંદર અહીંના સાથી ધારાસભ્ય શ્રી રમેશભાઈ અને જિલ્લાના પ્રમુખ શ્રી મારુતિસિંહ અને સૌ કાર્યકરો સાથે આજે ખૂબ મોટી સંખ્યાની અંદર આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું મન કી બાત કાર્યક્રમ અને 110મો એપિસોડ નિહાળવાનો આજે અહીંયા મોકો મળ્યો છે. ભરૂચ સુરતના અમરેલી ખાતે રહેતા શૈલેષ જસુ સોલંકીના લગ્ન જંબુસરની અમીષા સાથે થયા હતા. તેમની પત્ની અમીષાને ગર્ભ રહેતા તે તેના પિયરે આવી ગઈ હતી. દરમિયાનમાં 5 મહિના પહેલા એટલે કે 22મી સપ્ટેમ્બરના રોજ તેમની પત્નીને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પ્રસૂતિ માટે દાખલ કરી હતી, જ્યાં મહિલા તબીબ ડોક્ટર ચાર્મી આહિરે તેમની પત્નીનું સિઝેરિયન ઓપરેશન કર્યું હતું. જેના બીજા જ દિવસે તેમની પત્નીનું પેટ ફૂલી જતા તબીબે તેમને હેવી દવા આપી હતી. તેમ છતાં તેને સારું ન થતાં જંબુસરની જ તુષાર પટેલ હોસ્પિટલમાં દાખલ કરી હતી, જ્યાં થોડા દિવસની સારવાર બાદ
સારું લાગતા તેઓ સુરત તેમના ઘરે ગયા હતા. જોકે તે બાદ પણ એમને પેટમાં સતત દુખાવો રહેતા અન્ય તબીબ પાસે જતા ડોક્ટરે તેમની પત્નીનું સોનોગ્રાફી કરાવતા તેના પેટમાં કપડું રહી ગયું હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેમણે ડોક્ટર ચારમી આહિરનો સંપર્ક કરતા તેમણે તેમની હોસ્પિટલમાં પૂરતા સાધનો ન હોય એસઓજીમાં જવા જણાવતા તેઓએ વડોદરા ગયા હતા. જોકે વડોદરા એસઓજીમાં પણ તેમને યોગ્ય પ્રત્યુત્તર નહીં મળતા સુરત આવી તેમની પત્નીનું 2 મહિના બાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવતા 29મી નવેમ્બરે ઓપરેશન કરી તેમના પેટમાંથી કપડું કાઢ્યું હતું. સમગ્ર પ્રકરણમાં મહિલા તબીબ ડોક્ટર ચારમી આહિરની ગંભીર બેદરકારી જણાતા તેમણે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. अब मुख्य समाचार पर फरी एक नजर। પતિને છૂટાછેડા આપ્યા બાદ પ્રેમી સાથે રિલેશનશીપમાં રહેતી પ્રેમિકાની સાથે પ્રેમીએ તેના જ પ્રેમી મિત્રની પણ કરી હત્યા. એક જ મકાનમાં પ્રેમિકા અને મિત્રની હત્યાને લઈ પોલીસ દોડતી. હત્યારો પોલીસ મથકે પહોંચતા જ ભાંડો ફૂટ્યો. ભરૂચ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની બેદરકારી સામે આવી. તબીબની ગંભીર બેદરકારીના કારણે મામલો પોલીસ મથકે પહોંચ્યો. સગર્ભા મહિલાના પેટમાં કપડું બહાર ઓપરેશન મારફતે નીકળતા આખરે ફરિયાદ નોંધાઈ. ભરૂચમાં નીલકંઠેશ્વર મંદિરે નર્મદા નદીના કાંઠે સફાઈ અભિયાન હાથ ધરાયું. સેવાભાવી સંસ્થા દ્વારા સફાઈ અભિયાન કરાયું. તો આ તો અત્યારે સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.